નમસ્કાર. હું પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ, બુજેઠા પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આજે આપણે ધોરણ 6 ની અંદર પહેલો પાઠ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એના વિશે અભ્યાસ કરીશું. આગળ ધોરણ 5 ની અંદર તમે પર્યાવરણ એક વિષય તરીકે શીખ્યા હશો, પણ ધોરણ 6 ની અંદર એક નવો જ વિષય આવે છે, આપણે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ સાથે સંકળાયેલું જ છે, પણ આપણે એનો જુદી જ રીતે આપણે અભ્યાસ ધોરણ 6 ની અંદર કરવાનો છે. તો સામાજિક વિજ્ઞાનની અંદર બરાબર છે, આપણે જાણીએ કે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે પાસાઓનો અભ્યાસ આ સામાજિક વિજ્ઞાનની અંદર કરવાનો હોય છે. તો આજે એનો જ એક પાસું છે ઇતિહાસ, અને ઇતિહાસને લગતો પાઠ છે. આજે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એના વિશે આજે અભ્યાસ કરીશું. તો પહેલો આપણે થાય કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. પહેલો તો કે ઇતિહાસ એટલે શું, બરાબર છે, આવો પ્રશ્ન મનમાં થાય. તો ઇતિહાસ એટલે આપણે કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અથવા બનાવો, બરાબર છે, ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અથવા બનાવો એને આપણે ઇતિહાસ કહીએ છીએ. દાખલા કે આપણે ચલો આવતીકાલે તમારે ઘેર શું ખાવાનું બનાવ્યું હતું, તો તમે કહો છો કે ભાઈ દાળ ભાત શાક રોટલી, બરાબર છે. તો આજે આપણે એને પૂછીએ કે આવતીકાલે શું બનાવ્યું હતું, જે તમારે ઘેર આવતીકાલે જે બની ગયું એ શું થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું, બરાબર છે. એ તમારો ઇતિહાસ થઈ ગયો. તમે રોજ તમારે ઘેર છાપવું આવે છે, વર્તમાનપત્ર આવે છે, એની અંદર જે ઘટનાઓ આવે તમે જોતા હશો, અહીંયા એક્સિડન્ટ થયો, અહીંયા ગાડી મતલબ કઈ લાવારસ ફાટ્યો, અહીંયા ગાડી ભૂકંપ થયો. તો આ બધી જે ઘટનાઓ મતલબ બની ગઈ છે, એ બનેલી ઘટનાઓને આપણે શું કહીએ છીએ, ઇતિહાસ. તો ઇતિહાસ શા માટે જાણવો જોઈએ, ઇતિહાસ શા માટે જરૂરી છે જાણવા માટે, બરાબર છે. તો ઇતિહાસથી આપણને માનવ સમાજના જે પાસાઓ છે, માનવ સમાજનો વિકાસ કેવી રીતે થયો, માનવ સમાજની સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો, એના વિશે આપણે જાણી શકીએ છીએ. બીજું છે કે ભાઈ વર્તમાનને જાણી શકાય છે. ઇતિહાસ દ્વારા જ આપણે વર્તમાનને જાણી શકીએ છીએ. વર્તમાન એટલે આપણે જે પ્રેઝન્ટની અંદર જે જીવીએ છીએ વર્તમાન કાળ છે. તો આપણે કે ભાઈ ઇતિહાસના વર્તમાન કાળને શું લેવા દેવા, બરાબર છે. દાખલા કે ચલો આપણે હિન્દુ ધર્મ છે, અથવા કોઈ પણ ધર્મ હોય, પછી એના રીતિ રિવાજો તમે જાણતા હશો. લગ્નના રીતિ રિવાજો હોય, મૃત્યુની વિધિઓ હોય, ગમે ત્યાંના રીતિ રિવાજો હોય, બરાબર છે. એ ક્યારથી ચાલે આવે છે, બરાબર છે. કેટલો સમયથી એનો એ પૂજા વિધિઓ ચાલી આવે છે. આપણને ખબર છે કે ભાઈ આપણે જે પૂજા વિધિઓ કરે છે હિન્દુ ધર્મની અંદર, અગરબત્તી કરવી, દીવો કરવો છે, તો એ કોને શરૂ કરેલું, એનો પણ ઇતિહાસ છે. પછી આપણે દ્રવિડ પ્રજા હતી, એ દ્રવિડ પ્રજાએ એનો વિકાસ કરેલો, એને પૂજા પદ્ધતિ વિકસાયેલી, છે. તો એના વિશે આપણે જાણવાનું ક્યાંથી મળ્યું, તો એ વખતે જે લેખ લખાયા હશે, એ વખતે જે એનું કયા અવશેષો બચ્યા હશે, એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ અત્યારે આપણે જે પૂજા વિધિઓ કરીએ છીએ એ તો આપણે જૂના સમયના લોકો આ તે પૂજા વિધિઓ કરતા હતા, એ આપણે વર્તમાન પણ એ ચાલુ છે. આમ ભૂતકાળના આધારે આપણે વર્તમાનને જાણી શકીએ છીએ કે વર્તમાનમાં આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ ક્રિયાઓ ભૂતકાળ સાથે પણ સંકળાયેલી છે. ઇતિહાસ એ આપણે એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં, ત્રીજા યુગમાંથી ચોથા યુગમાં લઈ જાય છે, આવે છે. આપણને ખબર છે કે અત્યારે આપણે વર્તમાનમાં 21મી સદીમાં આપણે જીવીએ છીએ, પણ આના પહેલા કેટલા યુગો આવી ગયા. આપણે કહીએ કે રામ ભગવાન થઈ ગયા, શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા, રામાયણ થઈ ગયું, મહાભારત થઈ ગયું, પછી રાજાઓ થઈ ગયા. તો એ વખતે તો આપણે હતા ને, બરાબર છે. તો રાજાઓ થઈ ગયા, મહારાજાઓ થઈ ગયા, એ એમનો યુગ હતો. એ યુગ આપણે કેવી રીતે જાણી શકીએ, એ રાજાઓ કેવી રીતે જીવન જીવતા હતા, એની પ્રજા કેવી હતી, રામ કેવા હતા, શ્રી કૃષ્ણ કેવા હતા, એ આપણને ખબર નથી. પણ એમના જે કેટલાક અવશેષો બચેલા હોય, એમના વિશેના જે લેખો લખાયેલા બચેલા હોય, એના પરથી આપણે એમના વિશે જ્ઞાન મળે છે. તો આ ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા યુગમાં, બીજા યુગમાંથી ત્રીજા યુગમાં લઈ જાય છે, બરાબર છે. અને માનવ સમાજના જે રીતિ રિવાજો છે, કે આપણા પૂર્વજોના કેવા કપડાં પહેરતા હતા, એવા શું ખોરાક ખાતા હતા, બરાબર છે. કેવી રીતે પોતાનો વાહન વ્યવહાર એમનો કેવો હતો, રસ્તાઓ કેવા હતા, એમના મકાનો કેવા હતા, બરાબર છે. એના ખોરાકમાં એવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા. તો માનવ સમાજના જે રીતિ રિવાજો છે, માનવ સમાજની જે રહેવાની પદ્ધતિ છે, સંસ્કૃતિ છે, એ આપણને ઇતિહાસ પરથી જાણવા મળે છે. એટલે ઇતિહાસ એ આપણને માનવ સમાજના જે રીતિ રિવાજો હોય, પોશાક હોય, ખોરાક હોય, રહેઠાણ હોય વગેરેની માહિતી આપણને પૂરી પાડે છે. બીજું, ઇતિહાસ એ વર્તમાન વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણી જે અત્યારની વ્યવસ્થાઓ છે, બરાબર છે, કે આપણે જે અત્યારે ચલો દાખલા કે ગ્રામ પંચાયત છે, આપણે ચાલે છે, ગામનો વહીવટ ચલાવે છે. તો એ વખતે આપણા જે આગલા જે રાજાઓ હતા, એ રાજાઓ વખતે પણ આવી ગ્રામ પંચાયતની વ્યવસ્થા હતી, તો એ વ્યવસ્થા અત્યારની વ્યવસ્થા કડીરૂપ છે. એમાંથી આપણે કેટલાક તત્વો લીધા છે. ગ્રામ પંચાયત કેવી રીતે ચલાવવી, ગામનો વહીવટ કેવી રીતે કરવો, બરાબર છે, એ કડીરૂપ એટલે વર્તમાન વ્યવસ્થા પણ આપણે આ ઇતિહાસ પરથી આપણે કડીરૂપ જોડી શકીએ છીએ. એટલે ઇતિહાસ એ વર્તમાન વ્યવસ્થા સાથે જોડવાનું કડીરૂપ કાર્ય કરે છે. મેં આગળ કહ્યું પ્રમાણે તો ભાઈ ઇતિહાસ આપણે શું જાણકારી આપે છે, તો કે આપણા પૂર્વજો કેવા હતા, બરાબર છે. આ તમને ખબર છે, દાદાના દાદાના દાદા કેવા હશે ના, આપણને નથી ખબર.
પણ જો એમના વિશે કંઈક લખાયું હોય, એમના વિશેના કંઈક અવશેષો બચ્યા હોય, એમના વિશેનો કોઈ લેખ હોય, તો એના પરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આપણા પૂર્વજો આવા હતા. અથવા તો આપણે મનુષ્ય છે, મનુષ્યના આપણે પૂર્વજ કોણ હતા? આપણે કહીએ કે ભાઈ મનુષ્ય કે વાંદરામાંથી જાતિમાંથી આપણે મનુષ્ય બન્યા છે, આદિમાનવમાંથી માનવ બન્યો છે. તો આદિમાનવ કેવા હતા એ જાણવા માટે એ વખતે આદિમાનવના જે અવશેષો આપણને મળ્યા છે એના પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસ એ આપણને આપણા પૂર્વજો કેવા હતા, એ ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, એમના જીવનની માહિતી આપણને ઇતિહાસ પૂરી પાડે છે. હવે બીજું, ઇતિહાસ એ માનવ જીવનના પરિવર્તનની માહિતી છે. આદિમાનવ આપણને ખબર છે ભાઈ શું પહેરતો હતો કે ભાઈ આદિમાનવ કે ભાઈ એ જંગલમાં ભટકતું જીવન જીવતો હતો. એને કપડાં શું પહેરવા, કેવું ખાવું, એને કઈ જ્ઞાન જ નતું. એટલે કપડાં કેવા હતા કે પાંદડા વીંટાળતો. અત્યારે આપણે કેવા કપડાં પહેરીએ તો કે ભાઈ પેન્ટ શર્ટ, ટી શર્ટ, ડ્રેસ, બરાબર છે, સૂટ બૂટ. તો આ જોઈએ તો એ વખતનો પોશાક ને અત્યારનો પોશાક બદલાયો. તો માનવ જીવનમાં આ રીતે એના પોશાકમાં પરિવર્તન આવ્યું. ખોરાક કેવા બધા બદલાઈ ગયા. બરાબર છે. આદિમાનવો કઈ ચાઇનીઝ વિશે જાણતા, ચાઇનીઝ ખોરાક વિશે, પંજાબી ખાવા વિશે જાણતા ના. અથવા આપણા રાજાઓ છે એ વખતે ભાઈ આવી ખોરાક હતા ના. આપણે 500-600 વર્ષ પહેલા જે રાજાઓ થઈ ગયા એમને આ ખોરાક વિશે જાણકારી હતી ના. પણ ખોરાકમાં પરિવર્તન આવ્યું, પોશાકમાં પરિવર્તન આવ્યું, રહેઠાણમાં પરિવર્તન આવ્યું. મકાનો પણ જુઓ કે રાજાઓ કેવા મકાનો બનાવતા, એના મહેલો કેવા હતા, અત્યારે આપણે મકાનો કેવા બનાવીએ છીએ. તો આ એ માનવ જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, રહેણી કહેણી હોય, પોશાક હોય, ખોરાકમાં, એની માહિતી આપણને ઇતિહાસ પરથી જાણવા મળે છે. બીજું કે ઇતિહાસથી આપણે બીજું કોનો ફાયદો થાય તો કે ભૂતકાળની ભૂલોમાંથી આપણે બચી શકીએ છીએ. તો આપણને ખબર છે કે આ રાજાએ આવી નીતિ અપનાવેલી અથવા આ રાજાએ આવી ભૂલ કરેલી, આ રાજા આવો વિલાસી બની ગયેલો, ભોગ વિલાસી બની ગયેલો, બરાબર છે, એના લીધે એનું રાજ્ય ગયું, બરાબર છે, એને મરવાનો વારો આવ્યો, બરાબર છે, અથવા એની આવી નીતિ હતી, આવો પ્રજાને હેરાન કરતો હતો, બરાબર છે, એટલે પ્રજાએ આવું કર્યું. તો ઇતિહાસ પરથી, ઇતિહાસના જાણકારીથી આપણે શું થાય કે આવી ભૂલો આપણે ના કરીએ, આપણો માનવ સમાજ આવી ભૂલો ના કરે, બરાબર છે. એટલે કે આપણે ભૂતકાળની જે ભૂલો છે, બરાબર છે, એમાંથી આપણે બચી શકીએ છીએ. આપણે પણ એ ભૂતકાળને યાદ કરી, જાણી અને અત્યારે આપણી ભૂલો ના થાય. એટલે ઇતિહાસ આપણને ભૂતકાળની ભૂલોમાંથી બચાવે છે અને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલે કે આપણે કેવું જીવન જીવવું, બરાબર છે, આપણા પૂર્વજો કેવા છે, આપણી સંસ્કૃતિ કેવી છે, એ આપણે માર્ગદર્શન આપે છે. બીજું આપણને ખબર છે કે અગ્નિની શોધ થઈ નથી. આદિમાં આપણને ખબર છે કે ભાઈ પૈડાની શોધ પહેલા ચક્રની શોધ કરી, બરાબર છે. પછી આપણને ખબર છે કે અગ્નિની શોધ કરી, પછી કે 2 પથરા ઘસ્યા અથવા 2 જાળ ઘસ્યા, અગ્નિ ઉત્પન્ન થઈ. આદિમાનવ થયું કે આ તો કઈ આગ જેવું છે. આપણે બીજો પાઠ આવશે અમે શીખીશું. તો અગ્નિની શોધ ન થતી એ વખતે માનવો કેવું જીવતા હતા. એટલે આપણને ખબર છે અત્યારે અગ્નિ ના હોય, ચલો આગળ ના હોય તો તમે જીવી શકો? ત્યારે તો ખોરાક જ ના થાય આપણે, પછી ખોરાક ના હોય, આપણે વાહનો ચાલે, યંત્રો ચાલે, ઉદ્યોગો ચાલે, અગ્નિની જરૂર દરેક જગ્યાએ પડે. તો એ વખતે અગ્નિની શોધ નથી થઈ, એ વખતે માનવો કેવું જીવન જીવતા હતા, બરાબર છે. એમની ખેતીવાડી કેવી હતી, અચ્છા, એવા ખેતી કેવી કરતા હતા, પછી રસ્તાઓ એમના કેવા હતા, વાહન વ્યવહાર કેવો હતો, કે મકાનો કેવા હતા, વગેરેની માહિતી આપણને મળે છે. એટલે કે આપણે ઇતિહાસ પરથી આ અગ્નિની શોધ પહેલાનું માનવનું જીવન કેવું હતું, એમની રહેણી કહેણી કેવી હતી, એમની વ્યવસ્થાઓ કેવી હતી, એની માહિતી પણ આપણને આ ઇતિહાસ પરથી મળે છે. એટલે આ રીતે આપણે ઇતિહાસ પરથી માનવ પોતાની સંસ્કૃતિનું એને જ્ઞાન થાય છે કે આપણા પૂર્વજો કેવા હતા, કેવું જીવન જીવતા, કેવો ખોરાક ખાતા, બરાબર છે. આ રીતે ભૂતકાળની બનેલી ઘટનાઓ એ ઇતિહાસ તરીકે ઓળખાય છે. એટલે ઇતિહાસ એટલે આપણે સામાન્ય કહી શકીએ કે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, ભૂતકાળમાં બનેલા બનાવો એટલે ઇતિહાસ. અને એને જાણવું એટલે આપણે કહીએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, અને એના જાણવા માટે કેટલાક સ્ત્રોતો છે. સ્ત્રોત એટલે આપણને ખબર છે કે તમને પાણી ક્યાંથી મળે છે કે ભાઈ નળમાંથી. પણ નળ પણ એનો સ્ત્રોત મેન કે ના, વરસાદ, કુવા, તળાવ, બરાબર છે, એ પાણીના સ્ત્રોતો કહેવાય કે પાણી ત્યાંથી મળે છે. એમ ઇતિહાસ આપણે કઈથી જાણી શકીએ કે એના માટે પણ કેટલાક સ્ત્રોતો છે, બરાબર છે. તો આજે આપણે આ પાઠની અંદર ઇતિહાસ જાણવાના સ્ત્રોતોનો આપણે અભ્યાસ કરીશું. આપણે ઇતિહાસનું મહત્વ શું છે એ જાણ્યા. તો આપણે જાણીએ કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો. તો આપણું ગુજરાત રાજ્ય છે, એમાં કચ્છ જિલ્લો છે, બરાબર છે. એ કચ્છની અંદરથી લગભગ 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. ત્યાં ખોદકામ કરી જમીનની અંદરથી, બરાબર છે. તો ત્યાં આગળ 4000 વર્ષ જૂનું એક શહેર મળી આવ્યું. તો આપણે કેવી રીતે કહી શકીએ કે 4000 વર્ષ જૂનું છે, બરાબર છે. પણ એ જે નમૂનાઓ મળી ગયા, જે અવશેષો મળી ગયા, અવશેષ કોને કહેવાય? તો ખોદકામ કરતા દટાઈ ગયેલી જે વસ્તુઓ મળે ને એને આપણે અવશેષ કહીએ. દાખલા કે તમારું મકાન હોય જૂનું, તમે મકાન પાડો અને તમે પાયા ખોદતા હોય, એ પાયામાંથી કંઈક વસ્તુ મળી, તમને ઘડો મળ્યો કે માટલા મળ્યા, જૂના સિક્કા મળ્યા, તો એ શું કહેવાય? અવશેષો મળ્યા, બરાબર છે. તો આ કચ્છના એ શહેરની જમીનમાંથી આપણે 4000 વર્ષ પહેલા જૂના આખા શહેરો દટાઈ ગયેલા એ મળી આવ્યા, બરાબર છે. ધોળાવીરા છે,
સિંધુ ખીણની સભ્યતાનું સ્થળ મળી આવ્યું છે. તો એ ઇતિહાસ જાણવા માટેનો શું છે? સ્ત્રોત છે. જમીનમાંથી જે વસ્તુઓ મળી એના આધારે આપણે એનો એ વખતનો ઇતિહાસ, એ ક્યારે બન્યું હશે, શું થયું હશે, કેવા લોકો હશે, એને આપણે જાણી શકીએ છીએ. સામાન્ય તમે ઉદાહરણ આપી દઉં કે ચલો કે અત્યારે તમે છો, તમારું મકાન નવું બની ગયું છે, તમારો જન્મ થયો એ વખતે તમારું મકાન નવું બનેલું હતું, ધાબાવાળું ઘર સરસ બનાવેલું હતું છે. પણ તમે પૂછો પપ્પા આપણું મકાન નવું ઘર નતું બન્યું ત્યારે જૂનું ઘર કેવું હતું, તો તમારા પપ્પા કે હશે, પણ તમે એનું વર્ણન કરશે તો તમે કલ્પના કરી શકો ભાઈ આ આવું ઘર હતું, કાચું હતું, પતરાવાળું હતું, નળિયાવાળું હતું. પણ તમારી જોડે સાબિતી તો જોઈએ. તમે કલ્પના કરી શકો પણ એ કેવું હતું એના માટે એનો સ્ત્રોત જોઈએ. બરાબર. તો પપ્પા કહે છે ચલો હું તને, મારી જોડે આલ્બમ છે, આલ્બમની અંદર આપણો ફોટો છે મારા લગ્ન વખતનો, એમાં જૂનું મકાન છે, ચલો હું તને ફોટો બતાવું આપણા ઘરનો. તો જો એ ફોટો બાળક તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હા આ નવા મકાનની જગ્યાએ જૂનું મકાન આપણે આવું હતું. તો તમારા જૂના મકાન વિશે તમે ક્યાંથી જાણી શક્યા? તો તમને એક સ્ત્રોત મળે. ક્યાંથી મળ્યો? તમારા પિતાના લગ્નના આલ્બમમાં એ ઘરનો ફોટોગ્રાફ મળ્યો. તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ પહેલા કેવી હતી આપણે નતા, પછી 400-500 વર્ષ પહેલા જે રાજાઓ થઈ ગયા, રજવાડાઓ થઈ ગયા, મહાભારત યુગ થઈ ગયો, રામાયણ યુગ થઈ ગયો, વૈદિક યુગ થઈ ગયો, બરાબર છે, ડાયનોસોર યુગ આવ્યો, આદિમાનવ હતા, એ વખતે આપણે મોજૂદ નતા. પણ એ વખતના જે અવશેષો જમીનમાંથી મળ્યા છે, એ વખતના જે મકાનો મળ્યા છે, એ વખતના જે અભિલેખો મળ્યા છે, એ વખતના તામ્રપત્રો મળ્યા છે, એના પરથી આપણને એ સમયનો ઇતિહાસ આપણે જાણી શકીએ છીએ. બીજું એક કહીએ, ચલો અત્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણીએ છીએ, બરાબર છે. તો તમે એમ કહો સાહેબ આપણે 2015 ની અંદર 6ઠ્ઠા ધોરણમાં કયા બાળકો ભણતા? અત્યારે આપણે 2020 ચાલે છે. તો 2020માં તો તમે એમ મને પૂછો કે સાહેબ આપણે 2015માં કયા બાળકો આપણે 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા? તો મારે તમને ચલો એ બાળકો મારે કહેવા હોય તો હું તમને કેવી રીતે કહી શકીશ? તો મારી જોડે એ 2015ના ધોરણ 6 નું હાજરી પત્રક હશે. એ હાજરી પત્રક હું લાવીશ તો તમને બતાવી હા આ છોકરાઓ ભણતા હતા. તો હું ક્યારે તમને બતાવી શક્યો? તો 2015માં મેં હાજરી પત્રકમાં નામ લખેલા, એના પરથી તમે જાણી શકે હા આ બાળકો ભણતા હતા. અચ્છા, તો એ શું થયો? સ્ત્રોત થયો. એ ઘટના બની ગઈ 2015માં બાળકો ભણી જતા રહ્યા હતી, પણ તમે ક્યાં શાના પરથી જાણી શક્યા? તો હાજરી પત્રક પરથી કે હા આ બાળક અહીં ગાડી ભણતો હતો. અચ્છા, તો આ રીતે આપણે, બરાબર છે, કે કોઈ પણ ઘટના બની ગઈ હોય, બનાવ બની ગયા હોય તો એને જાણવા હોય એના માટેના સ્ત્રોતો છે. બરાબર છે. તો હવે આપણે એ કયા સ્ત્રોતો પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ એનો આપણે વિગતે અભ્યાસ કરીશું. હવે આપણે ઇતિહાસના સ્ત્રોતોમાં પહેલો સ્ત્રોત છે તાડપત્રો અને ભોજપત્રો. બરાબર છે. આના વિશે અભ્યાસ કરીએ. તો પહેલા તો આપણે કહીએ તાડપત્રો અને ભોજપત્રો. આ શું છે? એક પ્રકારની હસ્તપ્રત. કે હસ્તપ્રત એટલે શું ભાઈ? હસ્તપ્રત, હસ્ત એટલે હાથ ને પ્રત, તો હાથ વડે લખાયેલી જે વસ્તુ હોય, બરાબર છે, હસ્તપ્રત કહેવાય. હસ્તપ્રત એટલે ભાઈ હાથથી લખેલું હોય એને હસ્તપ્રત કહેવાય. તમે કોમ્પ્યુટરમાં અથવા તો આપણે પ્રિન્ટરમાં છાપેલું હોય, છાપેલું કે હસ્તપ્રત ના કહેવાય. હાથથી લખેલી વસ્તુ શું કહેવાય? હસ્તપ્રત. તો આ જે તાડપત્રો અને ભોજપત્રો છે એ શું એક પ્રકારના હસ્તપ્રત છે, હાથથી લખાયેલી લેખો છે. બરાબર છે. તો આપણે પહેલા જોઈએ કે તાડપત્ર. આપણને ખબર છે કે તાડપત્ર એ વખતે, અત્યારે આપણે તો કાગળમાં લખીએ છીએ, બરાબર છે, પણ એ વખત જૂના સમયમાં કાગળની શોધ તો અંગ્રેજો સમયના થયેલી છે, 18મી સદીમાં એમ થયેલી છે. પણ કાગળ નતું એ વખતે લોકો શેમાં લખતા હતા? એ વખતનું અત્યારે એ વખતના જૂના સમયમાં આપણને અત્યારે માહિતી મળે છે રાજાઓ વિશેની, બરાબર છે, અથવા તો આદિમાનવો વિશેની, બરાબર છે. તો એ વખતે હસ્તપ્રતો લખાતી. તો એ શેના ઉપર લખતા હતા? કાગળ તો હતો ને, તો એ વખતે વૃક્ષના પાનો ઉપર લખવાની એ વખતે શરૂઆત થયેલી. બરાબર છે. તો અમે એક આપણું વૃક્ષ છે તાડનું વૃક્ષ. આપણે કહે છે તાડનું વૃક્ષ બહુ ઊંચું આવે છે, એના પાંદડા છે એટલે કે તાડપત્ર. એને શું કહેવાય? તાડપત્ર. તો તાડના વૃક્ષના પાન પર લખાયેલા લેખ, તાડના વૃક્ષનું જે પાન હોય એના પર જે લખાયેલો લેખ છે એને તાડપત્ર કહે છે. સામાન્ય વ્યાખ્યા છે કે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલો હસ્તપ્રત અથવા લખાયેલો લેખ એટલે તાડપત્ર. બરાબર છે. તો એ તાડપત્ર પરથી પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તાડપત્ર પર લખેલી જે વિગતો છે એના પરથી એ સમયના માનવીનું, એ સમયના લોકોનું જીવન પદ્ધતિ, રહેણી કહેણી વિશે આપણે જાણી શકીએ છીએ. એટલે તાડપત્ર એક પ્રકારનું શું છે? ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે, હસ્તપ્રત છે. બીજું એક છે ભોજપત્ર. બીજું શું છે? ભોજપત્ર. હવે આ ભોજપત્ર શું છે? એ પણ આ વૃક્ષનું છાલ જ છે, બરાબર છે. પેલા પાન પર લખાતું, આ વૃક્ષની છાલ ઉપર લખાતું, બરાબર છે. તો આ ભુર્જ નામનું એક આ ભોજપત્ર એનું નામ પડ્યું છે કે ભુર્જ નામનું વૃક્ષ થતું હિમાલયની તળેટીમાં. આપણું જે હિમાલય પર્વતમાળા છે ત્યાં આગળ તળેટી એટલે એના નીચાણવાળા વિસ્તારની અંદર ત્યાં આગળ ભુર્જ નામનું વૃક્ષ થાય છે. તો હિમાલયમાં ભુર્જ નામના વૃક્ષ છે, એ વૃક્ષની જે છાલ કાઢે
એની પાતળી, આપણે ડુંગળીનું પાતળું ઉપર નીકળે ને એવી આંતરછાલ, છે વૃક્ષની જે છાલ કાઢે એનું આંતરછાલ, પાતળી છાલ ઉપર જે લેખ લખાતો એને કહેવાય ભોજપત્ર, બરાબર છે. એટલે હિમાલયમાં ભોજ નામનું વૃક્ષ થાય છે, એની વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર જે લેખ લખવામાં આવતો એને ભોજપત્ર કહે છે. તમે ચિત્રમાં પણ આ ભોજપત્ર તમે જોઈ શકો છો, બરાબર છે. તો ભોજપત્ર એટલે કે હિમાલયમાં જે ભુજ નામનું વૃક્ષ થાય છે એની પાતળી આંતરછાલ પર જે લેખ લખવામાં આવતો એને ભોજપત્ર કહે છે. હવે આ તાડપત્ર અને ભોજપત્ર પરથી આપણને ઇતિહાસની માહિતી મળે છે, એ વખતના જે લેખો લખાયેલા છે એના વિશેની. હવે આ તાડપત્ર અને ભોજપત્રમાંથી આપણે શું માહિતી મળે છે? તો તાડપત્ર અને ભોજપત્ર પરથી એ વખતની એની ભાષા, બરાબર છે, એ કઈ ભાષામાં લખાયેલું છે. અત્યારે આપણે ગુજરાતીમાં લખીએ, હિન્દીમાં લખીએ, અંગ્રેજીમાં લખીએ, પણ એ વખતના લોકો, જૂના સમયના લોકો, પ્રાચીન માનવો કઈ ભાષામાં લખતા હતા તેમની ભાષા વિશે જાણકારી મળે છે. બીજું, એમના જીવન જીવવાની પદ્ધતિ, તાડપત્ર અને ભોજપત્ર પરથી એવા કેવું જીવન જીવતા હતા, એમની જીવન પદ્ધતિ કેવી હતી. હવે આપણે કહેવાય જીવન પદ્ધતિ એટલે શું? તો આપણે અત્યારે જે જીવીએ છીએ જીવન પદ્ધતિ, આપણે કેવો ખોરાક કહીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, કેવા ઘરમાં રહીએ છીએ, મનોરંજન માટે શું કરીએ છીએ, કેવી રમત રમીએ છીએ, કેવી ખેતી કરીએ છીએ, આ આપણી જીવન પદ્ધતિ છે. તો એ વખતના લોકોની જીવન પદ્ધતિ કેવી હતી? તો આ ભોજપત્ર અને તાડપત્રો ઉપરથી આપણને એ હસ્તપ્રતોમાંથી જે લખેલું છે એમાંથી આપણને માહિતી મળે છે. તો એ વખતના જીવન જીવવાની પદ્ધતિની માહિતી મળે છે. હવે આવી હસ્તપ્રતો અને ભોજપત્રો છે એ ક્યાં સચવાયેલા છે, ક્યાંથી મળી આવ્યા આપણે? તો આવા તાડપત્રો અને ભોજપત્રો આપણને મંદિરો અને મઠોમાંથી, પ્રાચીન સમયના આપણે થાય સોમનાથ મંદિર કેટલું જૂનું છે, બરાબર છે, તે દ્વારકાનું મંદિર છે કેટલું જૂનું છે. આ જે જૂના મંદિરો ખરા, મઠ એટલે આપણે જે બૌદ્ધ સાધુ હતા, આપણે કહે છે બૌદ્ધ ધર્મ આપણા ભારતની અંદર ગૌતમ બુદ્ધે સ્થાપેલો, જૈન ધર્મના લોકો હતા. તો બૌદ્ધ ધર્મના જે લોકો મઠમાં રહેતા, એ વખત પણ લખાણ લખતા હતા. તો આ મઠોની અંદરથી પણ બૌદ્ધ સાધુને રહેવા માટે જે બનાવતા મઠ કહેવાય, તો આ મઠોની અંદરથી અને મંદિરોમાંથી આપણને આવા ભોજપત્રો અને તાડપત્રો ઘણા બધા મળી આવ્યા છે. બીજું કે આ જે તાડપત્રો અને ભોજપત્રો છે, બરાબર છે, એની ઉપર જે ભાષા લખેલી છે, ભાષા કઈ કઈ છે? તો એક તો સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષા અને તમિલ ભાષા. તાડપત્ર અને ભોજપત્ર પર જે ભાષા છે એ સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં અને તમિલ ભાષામાં આપણને લખેલા જોવા મળે છે, બરાબર છે. હવે એની અંદર શું લખતા હતા? એ તાડપત્ર અને ભોજપત્રમાં જે લોકો શું લખતા હતા? તો એની અંદર એ લોકો કવિતાઓ, નાટકો, સંસ્કૃતમાં આપણે ઘણા બધા કાલિદાસના નાટકો પણ જોયા હશે, વાર્તાઓ, મહાકાવ્યો, રામાયણ છે મહાકાવ્ય, મહાભારત એ મહાકાવ્ય છે, મોટા કાવ્ય સ્વરૂપે લખેલું છે, વિશાળ કાવ્ય છે એટલે મહાકાવ્ય કહેવાય, વગેરે લખવામાં આવતું હતું. એટલે ભોજપત્ર અને તાડપત્ર પર શું લખવામાં આવતું હતું ભાઈ? કવિતાઓ, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરેના પર લખવામાં આવતું હતું. બીજું, આ જે હસ્તપ્રતો છે બંને એ પોથી સ્વરૂપે સચવાયેલી છે, બરાબર છે. પોથી સ્વરૂપે એટલે આપણને ખબર છે કે અત્યારે આપણી બુક છે એક પ્રકારની બુક બાઇન્ડિંગ કરેલ છે, પોથી સ્વરૂપે છે. એ વખત એવા શું કરતા? તો પોથી મતલબ કે જે પાંદડા, જે પાન હતા પરના, એનું ભેગા કરી બે કાના પાડી એમાં દોરો પરવી અને બાંધી રાખતા, એને પોથી બની જતી. તો એ પોથી સ્વરૂપે સચવાયેલા અત્યારે આપણે જોવા મળે છે, બરાબર છે. બીજું, એની ઉપરથી આપણને એ સમયની ધાર્મિક રીતિ રિવાજો, અત્યારે આપણા રીતિ રિવાજ આપણને ખબર છે, હિન્દુ ધર્મના લગ્નના રિવાજો આપણા અલગ, મુસલમાનના તકે અલગ, બરાબર છે. મરણ વિધિઓ આપણી અલગ, આપણે અગ્નિ સંસ્કાર આપે, પેલા લોકો એમને દફનાવે, કબરમાં રાખે. તો એ વખતના લોકો મરણ વિધિઓ કેવી કરતા, લગ્ન જીવન વિધિઓ કેવી હતા, સમાજમાં રીતિ રિવાજો કેવા હતા, એની માહિતી આપણને આ તાડપત્ર ભોજપત્ર પરથી મળે છે. સામાજિક માન્યતાઓ છે, દરેક સમાજ હોય પોતપોતાની માન્યતાઓ હોય. આપણા ઘરમાં ઘણા બધા યજ્ઞ કરતા છે, આપણે વિધિઓ કરાવીએ, પૂજા કરાવીએ, બરાબર ને, ચોલ ક્રિયા કરીએ, તો આપણી બધી માન્યતાના આધારે કરાવીએ છીએ. ભાઈ આવું થાય તો આવું કરાવવું પડે, બરાબર છે. આપણા સમાજમાં ઘણી બધી રીતિ રિવાજો જૂના સમયમાં હતા, સતી પ્રથાનો રિવાજ, બાળ લગ્નનો રિવાજ, છે તે બધા રીતિ રિવાજો હતા. તે રીતિ રિવાજોની માહિતી મળે છે કે ભાઈ આવો કેવો રિવાજ હતો એ વખતે, બરાબર છે. પછી રાજાઓની જીવનશૈલી, કે રાજાઓ કેવું જીવન જીવતા, બરાબર છે. રાજા કેવા પોશાક પહેરતા, બરાબર છે, એવા કેવી રીતે રહેતા હતા, શું ખોરાક લેતા હતા, તેમની જીવનશૈલી કેવી હતી, રાજા વિશેની માહિતી મળે છે, બરાબર છે. એ સિવાય આપણે વિજ્ઞાન, છે અત્યારે આપણું વિજ્ઞાન આપણે જાણીએ છીએ કેટલું બધું વિજ્ઞાન વિકસી ગયું છે, ટીવી આવી ગયું, ફ્રીજ આવી ગયું, બરાબર છે, કેટલા બધા વિજ્ઞાને શોધખોળ કરી છે. તો એ વખતનું વિજ્ઞાન કેવું હતું, એ વખતની શોધખોળ કેવી હતી વિજ્ઞાનની, એના વિશેની માહિતી મળે છે. દવાઓ, અત્યારે આપણે કેટલી બધી દવાઓ આવી ગઈ રોગોની, તો એ વખતે કઈ કઈ દવાઓનો ઉપયોગ કરતા લોકો, દવાઓ વિશેની માહિતી મળે છે. પ્રાણીઓ, અત્યારે આપણે ખબર છે કેટલા બધા પ્રાણીઓ છે, ગાય, ભેંસ, બકરી, ઘેટા, તો એ સમયે કયા કયા પ્રાણીઓ છે પ્રાચીન સમયમાં, બરાબર છે. તો પ્રાણીઓ વિશેની આ વગેરેની માહિતી આપણને તાડપત્ર અને ભોજપત્ર પરથી મળી આવે છે.
આ તાળપત્રો અને ભોજપત્રો પરથી આપણને પ્રાચીન યુગના માનવીની જે રીતિ રિવાજો છે, રહેણી કહેણી છે, જીવનશૈલી છે, એની માહિતી મળે છે. હવે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં બીજો એક સાધન અભિલેખો વિશે જોઈશું. તો અભિલેખો વિશે આપણે જોઈશું. બરાબર છે. આપણે ઇતિહાસ જાણવાનો સ્ત્રોતો છે. તમે ચિત્રમાં જોઈ શકો છો કે અભિલેખ કેવો હોય છે. તો પહેલા તો અભિલેખ એટલે શું? બરાબર છે. અભિલેખ એટલે શિલાઓ, એટલે મોટો પથ્થર હોય શિલા કહીએ. બરાબર છે. અથવા પથ્થરો. અચ્છા, આજે આપણે કહીએ ને રોડ બનાવી હતા પેલો ગામમાં તમે જોયું છે એક તકતી મારી દીધી છે ઉપર કોતરી. બરાબર છે. અથવા તમારે ઘેર પેલો વાસણ, તમે વાસણ નવું લેશો કોઈ જોડે છે ત્યારે ઉપર લખીને આપે છે કોતરી. બરાબર છે. એ કોતર કામ કહેવાય. પછી અથવા પથ્થરો પર કોતરી નામ લખે છે. તો શિલાઓ અને પથ્થરો પર કોતરેલા જે લેખ હોય, લખાણ હોય, એને આપણે શું કહેવાય? અભિલેખો કહેવાય. યાદ રાખજો, શિલાઓ એટલે મોટા પથ્થરો અથવા તો જે પથ્થર હોય એના ઉપર કોતરીને બરાબર છે જે લખેલો લેખ હોય એને આપણે અભિલેખ કહેવામાં આવે છે. ઘણીવાર આવા લેખો ધાતુઓ પર પણ કોતરવામાં આવે છે. બરાબર છે. જે ધાતુનું પતરું હોય તો ધાતુના પતરા ઉપર પણ એ કોતર કામ કરવામાં આવે છે. બરાબર છે. અને આવા અભિલેખો આપણને ગુજરાતમાંથી ઘણા બધા મળી આવે છે. પછી આ ગુજરાત રાજ્યની અંદરથી બરાબર છે ઘણી જગ્યાએ નીચે આપણે સંસ્થાઓ છે અને જોઈશું કે ક્યાંથી મળી આવે છે. તો ત્યાં આગળથી આપણને આ અભિલેખો મળી આવે છે. બરાબર છે. હવે આ અભિલેખોનો શું ઉપયોગિતા છે? પછી એ વખતે અભિલેખો શા માટે લખવામાં આવતા હતા? તો જે રાજાઓ હતા બરાબર છે, એ રાજાઓ પોતાના આદેશો હોય, પ્રજાનો જે સંદેશો હોય એ પોતે પથ્થર પર કોતરાવતા, શિલા પર કોતરાવતા અને પ્રજા સાથે સંવાદ કરતા. એટલે રાજાઓ હતા એ પોતાના આદેશો હતા એ પ્રજા સાથે સંવાદ કરવા માટે, પ્રજા જોડે વાતચીત કરવા માટે આવા પથ્થરો ઉપર લેખો લખાવતા હતા. બરાબર છે. આપણને અશોક ખબર છે, અશોક રાજા. બરાબર છે. એ શું કરતો કે જ્યારે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો ત્યારે એને પોતાના રાજ્યની અંદર પોતાના જે પ્રજા હતા એના માટે ઘણા બધા સંદેશાઓ અને આવા પથ્થરો પર લખેલા કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, બરાબર છે, પશુઓની હિંસા ન કરવું, બરાબર છે, વડીલોને આદર આપવો, નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, આવા બધા પોતાના આદેશો એને પથ્થરો પર કોતરેલા. બરાબર છે. અને ઠેર ઠેર રાજ્યની અંદર આવા અભિલેખો બરાબર છે એને કોતરાવ્યા હતા અને મુકાવ્યા હતા. તો રાજાઓ પોતાના આદેશો દ્વારા પ્રજા સાથે સંવાદ કરતા. બીજું, રાજાઓ હતા, રાણીઓ હતી, એ તેમના વિજયો, કોઈક રાજાએ પોતે કોઈ બીજા રાજાએ યુદ્ધ કરી વિજય મેળવ્યો હોય તો પોતાના વિજયો પણ આવા પથ્થરોની અંદર કોતરાવતા. એના આખું વર્ણન બરાબર છે, ક્યારે કર્યું, ક્યારે વિજય મેળવ્યો, કયા રાજા સામે વિજય મેળવ્યો, એનું આખું વર્ણન એ પથ્થરની અંદર કોતરાવતા. પછી એમના ધર્મ વિશે, રાજા પોતે કયો ધર્મ પાળતો હતો, બરાબર, એ ધર્મ વિશેનું પણ માહિતી એવા અંદર કોતરાવતા. સંસ્કૃતિની પોતાની એ વખતની રાજાઓની પોતાની સંસ્કૃતિ વિશેની વાતો પણ એ આવા પથ્થરોની અંદર કોતરે કામ કરાવતા હતા. છે. હવે આપણે એવું થાય કે ભાઈ આ પથ્થરની અંદર કેમ કોતરાવતા? આજ્ઞાઓ હોય, સંદેશાઓ હોય, વિજયો હોય. તો એનું કારણ હતું કે આ લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા. જે પથ્થર પર કોતરેલા લેખો હતા એ શું થતા? લાંબા સમય સુધી ટકી રહેતા. આજે આપણને જુનાગઢની અંદર અશોકનો શિલાલેખ મળી આવ્યો છે. બરાબર છે. હવે અશોક કેટલા સમય પહેલા થઈ ગયો, બરાબર છે, છતાં પણ આજે પથ્થર પર લખેલું લખાણ એવું ને એવું જોવા મળે છે. એટલે કે લાંબા સમય સુધી લખાણ સચવાઈ રહેતું અભિલેખો પર. એટલા માટે આ લખાણો આવા પથ્થરો પર એ રાજાઓ કોતરાવતા હતા. છે. અને એમાં પ્રખ્યાત શિલાલેખ છે તો અશોકનો શિલાલેખ. બરાબર છે. એના પરથી આપણને એ અશોક વિશેની ઘણી બધી માહિતી આ લેખો પરથી મળી આવે છે. તો આમ ઇતિહાસ જે રાજાઓ છે એમનો ઇતિહાસ આપણે આવા લેખો પરથી, અભિલેખો પરથી જાણી શકીએ છીએ. એટલે ઇતિહાસ જાણવાનું એક સાધન તરીકે આપણે અભિલેખને પણ લઈ શકીએ છીએ. બીજું એક છે તામ્રપત્ર. ઇતિહાસ જાણવાનું બીજું સ્ત્રોત છે તામ્રપત્ર. તામ્ર એટલે તાંબુ, પત્ર, બરાબર છે, એટલે કે તાંબાના પતરા ઉપર કોતરેલા જે લેખ છે, તાંબાના પત્ર પર આજે આપણે વાસણ વાળો આવે છે તમને તમારું નામ લખી આપે છે કોતરી, તે વખતે એવું તાંબાના પત્ર ઉપર કોતર કામ કરાવતા. છે. એટલે તાંબાના પતરા ઉપર કોતરેલા જે લેખો હતા, લખાયેલા લખાણો હતા એને આપણે શું કહેશું? તામ્રપત્રો. એટલે તાંબાના પતરા ઉપર લખાયેલા, કોતરાયેલા જે લેખ છે એને આપણે તામ્રપત્ર કહેશું. હવે આ તામ્રપત્ર પરથી આપણને કઈ માહિતી મળી આવે? તો તામ્રપત્ર પર એ વખતે રાજાઓ કોઈ બીજા રાજ્ય જોડે સંધિ કરવાની હોય, બીજા રાજ્યને સંદેશો મોકલવાનો હોય, બરાબર છે, અથવા તો કોઈ આજ્ઞા સંદેશો આવ્યો હોય તો આવું બધી કામગીરી આ તામ્રપત્રો પર લખાતી. બરાબર છે. તો રાજા, એના પછી આપણે રાજા વિશેની માહિતી મળી રહે. પછી એમનું વહીવટી તંત્ર કેવું હતું, આ છે, એમનું રાજ્ય કેવી રીતે ચાલતું, કયા કયા ખાતા હતા, કોણ મેન ગણાતો, કોણ વ્યક્તિ ન્યાય કરતો હતો, મહેસૂલ ખાતું કેવું હતું, એનું વહીવટ આખું કેવી રીતે ચાલતું, એની માહિતી આપણને આ તામ્રપત્ર પરથી મળે છે. બીજું દાનની માહિતી.
અમુક વાર રાજાઓ શું કરતા એ વખતે આપણને આ તામ્રપત્રો પરથી રાજા વિશે, એમના વહીવટી તંત્ર વિશે દાનની માહિતી, રાજાઓ જે બ્રાહ્મણોને દાન આપતા અથવા પ્રજાને કોઈ દાન આપતા, બરાબર છે, તો રાજાએ કરેલા દાનની માહિતી પણ એવા તામ્રપત્રો પર, તાંબાના પર લખાણ કોતરાવતા હતા, છે, એટલે દાનની માહિતી મળી રહે છે, એમનો ધર્મ વિશેની માહિતી મળી રહે છે, બરાબર છે. આમ આપણને દાન ધર્મ રાજા વિશેની માહિતી, એમના વહીવટી તંત્રની માહિતી આપણને આવા તામ્રપત્રો પરથી ઘણી બધી મળી રહે છે. હવે આવા તામ્રપત્રો પર ગુજરાતમાં ક્યાં ક્યાં સચવાયેલા છે અત્યારે, બરાબર છે, તો આપણે જોઈએ આપણે ગુજરાતની અંદર એક લાઇબ્રેરી છે, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, બરાબર છે, ત્યાં આગળ આવા તામ્રપત્રો સચવાયેલા છે અત્યારે. બીજી છે અમદાવાદ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, એની અંદર પણ આ તામ્રપત્રો અત્યારે સચવાયેલા છે, બરાબર છે. બીજું છે ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, ત્યાં આગળ પણ આ તામ્રપત્રો અત્યારે પ્રાચીન સમયના ત્યાં સચવાયેલા મૂકેલા છે. એ સિવાય શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા એટલે ગાંધીનગરની અંદર એક આ સંસ્થા છે, બરાબર, સંગ્રહાલય છે, ત્યાંની આ બધા સંગ્રહાલયોની અંદર આ તામ્રપત્રો ત્યાં આગળ સચવેલા છે. અને એના ઉપરથી આપણને પ્રાચીન સમયના રાજાઓના વહીવટી તંત્ર, દાન ધર્મ હોય, પછી એમના રાજાઓના વિજયો હોય, એના વિશેની માહિતી આપણને આ તામ્રપત્રો પરથી ઇતિહાસ એનો આપણે જાણી શકીએ છીએ. તો આ છે તામ્રપત્રો કે જેના પરથી આપણે ઇતિહાસની ઘણી બધી માહિતી આપણને મળી રહે છે. હવે આપણે ઇતિહાસના સ્ત્રોત તરીકે બીજા એક સ્ત્રોતની માહિતી મેળવીએ, સિક્કાઓ, બરાબર છે. આપણને ખબર છે અત્યારે વર્તમાનમાં આપણે તમે સિક્કો જોયો છે, 5 નો સિક્કો, બરાબર છે, 1 રૂપિયાનો સિક્કો, તો તમને એના પરથી કઈ માહિતી મળે? તો ભાઈ નીચે સાલ મારી લખેલી હોય, બરાબર છે. તમે રૂપિયાના સિક્કા પર જોયું હશે તો અનાજના 2 ડુંડા દોરેલા છે, બરાબર છે, આપણો 4 સિંહની આકૃતિ દોરેલી છે. તો આપણને એના પરથી ખબર પડશે કે આ 4 સિંહની આકૃતિ શું છે, કઈ સાલનો સિક્કો છે, એ વખતે કયું અનાજ પાકતું હતું. તો સિક્કા ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી આવે. તો આપણા પ્રાચીન કાળના ઘણા બધા સોના અને ચાંદીના સિક્કાઓ મળી આવ્યા છે, જેના પરથી આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ. તો ઇતિહાસ આ સિક્કા ઉપરથી આપણે રાજાનું નામ, અમુક વાર શું કરતા રાજાઓ પોતાના નામ પર ઉપર કોતરાવતા, પછી ધર્મ, બરાબર છે, કે એમના દેવી દેવતાના ઉપર ચિત્રો કોતરાવતા, એટલે એમના ધર્મ વિશેની માહિતી મળી જતી. પછી સંસ્કૃતિ, બરાબર છે, એમની ભાષા ઉપરથી આપણે સંસ્કૃતિનો પણ ખ્યાલ આવી જતો, અથવા એમના પોશાક ઉપરથી, એમના રહેણી કહેણી ઉપરથી, એ કયા સમયનો સિક્કો છે, સાલવારી પણ અમુક વાર કોતરાવતા. એટલે સમયની, સંસ્કૃતિની, ધર્મની, રાજાના નામ વગેરેની માહિતી આપણને સિક્કા ઉપરથી મળી આવે છે, બરાબર છે. અને એ વખતે આપણે જાણે કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદી, પછી ઈસુ ભગવાનનો જન્મ થયો ને એની પહેલા 5મી સદીની અંદરથી એક સિક્કો મળી આવે છે પંચમાર્કનો. કયો સિક્કો? પંચમાર્કનો. એ યાદ રાખજો, એ આપણા ભારતમાં સૌથી જૂનામાં જૂનો સિક્કો છે. પંચમાર્કના સિક્કા એ સૌથી જૂનામાં જૂના સિક્કા છે, બરાબર છે. હવે આવા સિક્કાઓ આપણને પ્રાચીન સમયના જે રાજાઓ હતા, કયા કયા રાજાઓના સમયના અથવા કયા કયા વંશોના સમયના સિક્કાઓ મળી આવે છે એ આપણે જોઈએ. તો ગ્રીક રાજાઓ, અચ્છા, આપણી ભારતની અંદર પણ ગ્રીક રાજાઓ શાસન થયું પ્રાચીન સમયમાં, તો ગ્રીક રાજાઓ સિક્કા પડાવેલા. મૌર્ય કાળ, આપણે અશોક કહીએ, બરાબર છે, બિંદુસાર કહીએ, બરાબર છે, તો આ જે રાજાઓ થઈ ગયા એ મૌર્ય કાળના રાજાઓ છે, તે એમના વખતના સિક્કાઓ મળી આવ્યા છે. ગુપ્ત યુગના, ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત બીજો, વિક્રમાદિત્ય, બરાબર છે, આ બધાના સમયના પણ સિક્કાઓ મળી આવ્યા છે રાજા સમયના. એટલે ગુપ્ત યુગના, મૌર્ય કાળના, ગ્રીક રાજાઓના, બરાબર છે, એ વખત આપણને સોના અને ચાંદીના સિક્કાઓ આપણને મળી આવે છે. તમે આ ચિત્રો દેખાય છે, ચિત્રમાં પણ તમે જોઈ શકો છો સોના ચાંદીના સિક્કાઓ પર કેવી રીતે એના ઉપર કોતરેલું છે, કે આકૃતિઓ ઉપસાયેલી છે, બરાબર છે. આવા સિક્કા ઉપરથી આપણે કઈ માહિતી મળે? તો એ વખતના રાજાઓની સામાજિક સ્થિતિ, છે, સિક્કાઓના જે કોતરકામ છે એના પરથી આપણે એ સમયની સામાજિક સ્થિતિ કેવી છે, દાખલા બીજું ધાર્મિક સ્થિતિ, બરાબર છે, પછી આર્થિક સ્થિતિ. જો રાજાઓ સોના ચાંદીના સોનાના સિક્કા રાજાના સમયમાં ચાલતા હોય તો મતલબ રાજ્ય આર્થિક રીતે કેવું હશે? સમૃદ્ધ હશે, પૈસે ટકે કેવું હશે? સુખી હશે, બરાબર છે. પછી રાજકીય માહિતી, બરાબર છે, એના ઉપર રાજાઓ અમુક વાર પોતાના વિજયોનું લખતા પણ લેખ છાપ બીબા પર ઉપસાવતા સિક્કાઓ પર, તેમની રાજકીય માહિતી પણ આપણને આ સિક્કા ઉપરથી મળી આવે છે, બરાબર છે. આમ રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય સ્થિતિ પણ આપણને સિક્કા પરથી જાણવા મળે છે. હવે આપણે આગળ જો પંચમાર્કના સિક્કા, પંચમાર્ક એટલે 5 માર્કા, બરાબર છે, એ સૌથી જૂનામાં જૂના સિક્કા છે. 5 માર્કા શું કેવી રીતે પાડતા? તો ધાતુના ટુકડાઓને, જે ધાતુનો ટુકડો હોય, બરાબર છે, એને છાપ ઉપસાવવા માટે, જે 5 માર્ક કરવા માટે, એને છાપ ઉપસાવવા માટે શું કરતા? બીબામાં, એ ધાતુના ટુકડાને બીબામાં મૂકી ઉપર દબાણ આપતા, બરાબર છે, અને જેના કારણે પેલા 5 માર્કા એ સિક્કા ઉપર પડી જતા. આ સિક્કા આપણે કયા સિક્કા કહીશું? પંચમાર્કના સિક્કા. એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દાબ આપી બનાવવા આવતા સિક્કાને આપણે પંચમાર્કના સિક્કા કહેવામાં આવે છે, બરાબર છે. તો આ પંચમાર્કના સિક્કા. આમ સિક્કા ઉપરથી
પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ અને ઘણી બધી માહિતી આપણને આ સિક્કા ઉપરથી મળી આવે છે. તો આપણે જોયું કે તામ્રપત્રો હોય, ભોજપત્રો હોય, બરાબર છે, પછી અભિલેખો હોય, બરાબર છે, તામ્રપત્રો હોય, સિક્કાઓ હોય, બરાબર છે. આ બધા ઉપરથી આપણને ઇતિહાસ જાણી શકીએ છીએ, પ્રાચીન સમયના માનવ સમાજની સંસ્કૃતિ વગેરે આપણને માહિતી મળે છે. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ બીજા પીડીએફની અંદર કરીશું.